સુરત જિલ્લા એસઓજીએ મહુવાથી ગેરકાયદેસર ગેસના બાટલાઓનો જથ્થો ઝડપી પાડ્યો હતો। એસઓજીએ કરચેલિયા ગામે બે અલગ અલગ જગ્યાથી 17 જેટલા ગેસના બોટલો ઝડપી પાડ્યા। બે ઈસમોની અટકાયત કરાઈ હતી। જો કે પરવાના વિના મોટા પ્રમાણમાં મળેલ જથ્થો કોની પાસે લેતા હતા એ તમામ બાબતો હજુ પોલીસે જાહેર નહીં કરતા પોલીસની કામગીરી અંગે પણ સવાલો ઊભા થાય છે। સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા મહુવા તાલુકામાં ગ્રામે એસઓજીએ રેડ કરી હતી। મહુવા તાલુકાના કરચેલિયા વિસ્તારમાં કેટલાક ઇસમો પરવાના વિના ઘરેલું તેમજ વ્યવહાર રાંધણ ગેસનો બોટલોનો વેપલો કરી રહ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી। જેથી સૌપ્રથમ સુરત ગ્રામે એસઓજીએ કરચેલિયા ગામે બાવરી ફળિયામાં રહેતા અશોક ચુનીલાલ પટેલને ત્યાં છાપો મારી 36 જેટલો સિલિન્ડર કબજે કર્યા હતા। ત્યારબાદ કરચેલિયા ગામે જ જૈન ફળિયામાં રહેતા પિનાકીન ધનસુખભાઈ પટેલના ત્યાં પણ છાપો મારી એચપીસીએલ તેમજ બીપીસીએલના 34 જેટલો સિલિન્ડર મળી આવ્યા હતા। બંને જગ્યાથી કુલ 17 જેટલા સિલિન્ડરો પોલીસે જપ્ત કરી બંનેની અટકાયત કરી હતી। પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબે સુરત ગ્રામ્ય જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા સારું એસઓજીને સૂચના કરેલ, જે અનુસંધાને ગઈકાલે એસઓજીના હેડ કોન્સ્ટેબલ ગિરિરાજસિંહ અને કોન્સ્ટેબલ પરશુરામને બાતમી મળેલ કે મહુવા ગામે મહુવા પોલીસ સ્ટેશનના કરચેલિયા ગામે અશોકભાઈ ચુનીલાલ પટેલ અને પિનાકીન ધનસુખભાઈ પટેલ એચપીસીએલ અને બીપીસીએલના બોટલોનો ગેરકાયદેસર વેચાણ ધંધો કરે છે, ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા સિવાય। એ બાતમી આધારે પીએસઆઈ વીઆર ઠુમ્મર અને એસઓજીની ટીમે કરચેલિયા ગામે ગઈકાલે અશોકભાઈ ચુનીલાલ પટેલ તેમજ પિનાકીનભાઈ ધનસુખભાઈ પટેલના ઘરે રેડ કરતા અશોકભાઈના ઘરેથી 34 તેમજ પિનાકીનભાઈના ઘરેથી 36 ગેસની એચપીસીએલ એચપી અને બીપીસીએલની ખાલી અને ભરેલી બોટલો મળી આવેલ, જેનો કુલ કિંમત ₹1,21,000 થાય છે। બંને પાસે આ બાબતે તપાસ કરતાં કોઈપણ જાતનું લાયસન્સ કે પાસ પરમિટ નહોતી અને ગેસનો ધંધો કરતા હતા। આ સિવાય એમને પોતાના ઘરે આ પ્રકારનો ધંધો કરતા હતા અને કોઈપણ જાતના ફાયર સેફ્ટીના સાધનો નહોતા રાખતા। એટલે પોલીસે આ તમામ મુદ્દામાલ કબજે કરી અને બંને ઇસમો વિરુદ્ધ આઈપીસી કલમ 285, 336 અને આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ 37 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ સારું મહુવા પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે। સુરત ગ્રામે એસઓજીએ કરચેલિયા મુકામે કરેલ છાપામારીમાં જ્યાં સિલિન્ડરોનો સંગ્રહ કરાયો હતો ત્યાં ફાયરની પણ કોઈ સુવિધા ન હોવાનું સામે આવ્યું હતું। બંને ઇસમો કોઈપણ જાતનો પરવાનો મેળવ્યા વગર સિલિન્ડરનો ગેરકાયદે વેપલો કરતા હતા। તો તેઓની આ જથ્થો કોણ પૂરું પાડતું હતું તેમજ ક્યાં ક્યાં તેઓ સપ્લાય કરતા હતા એ વિગત હજુ પોલીસ જાહેર નહીં કરતા પોલીસની કામગીરી અંગે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, કામરેજ।